નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. આપણે આજે આ વિષયમાં પ્રકરણ 5 કે જેનું પેજ નંબર છે 27. આ પ્રકરણ 5 કે જેનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આ પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અગાઉ આપણે 4 પ્રકરણ આગળ જોયા, એક ભૂગોળને લગતું એક પ્રકરણ 9 જોયું. હવે આજે આપણે આ 5મા પ્રકરણનો અભ્યાસ કરીએ. તો આ વનવાસી જાતિ, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આગળ તમે બીજા ઘણા પ્રકરણ જોયા, એમાં જોયું કે કેવી રીતે બધા રાજ્યોનો ઉદ્ભવ થયો, જુદા જુદા રાજાઓનો, તેમજ તેમના રાજ્યોનું પતન પણ થયું. આમ છતાં ઘણા બધા નગરો અને ગામોમાં નવી નવી કળાઓ વિકસી, હસ્તકળાઓ, ઉત્પાદન પ્રવૃત્તિઓનો પણ સારો વિકાસ થયો. અને આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ એટલે કે રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું કે આખા દેશમાં બધે જ પરિસ્થિતિ સામાજિક રીતે એક સરખી નહીં. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું? જુદા જુદા સમાજને અલગ અલગ રીતે વિકાસ પામ્યા. તો આ વસ્તુ શા માટે થયું તે આપણે સમજવું જોઈએ. તો આ પાઠમાં આ જ બાબતોને લગતો આપણે અભ્યાસ કરવાનો છે કે વનવાસી જાતિઓ કેવી રીતે વિકાસ પામી, કેવી રીતે વિકસે છે, કેવી રીતે પોતાનો ધંધો વ્યવહાર રોજગાર કરે છે, વિચરતી જાતિઓ ક્યાં રહે છે, તે કેવી છે, કઈ છે, સ્થાનિક સમુદાયો, આ બધું આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. તો આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ તો જનજાતિઓ અને વિચરતી જાતિઓ. તો જનજાતિ અને વિચરતી જાતિ વિશેનો અભ્યાસ કરીએ. તો મોટા શહેરોમાં અને રાજ્ય વિસ્તારોથી દૂર આ જનજાતિ મોટા શહેરોમાં નથી રહેતી, તેમજ જે રાજ્યના મોટા વિસ્તારો હોય તેમાં પણ નથી રહેતા. તેનાથી દૂર સદીઓથી પોતાની અલગ એમની સંસ્કૃતિ અને પોતાની ઓળખને પ્રસ્થાપિત કરતો પણ એક વિશિષ્ટ સમાજ ભારતમાં રહે છે. એટલે કે મોટા મોટા શહેરો અને રાજ્યોથી દૂર એવી પોતાની સંસ્કૃતિ અને પોતાની ઓળખને સ્થાપિત કરતો એક સમાજ ભારતમાં જોવા મળે છે. અને આ સમુદાયને આપણે જનજાતીય સમુદાય અથવા તો વનવાસી સમુદાયના નામે ઓળખીએ છીએ. વનવાસી નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે તે વનમાં વસતા હોય કે વનમાં રહેતા હોય તેવો સમુદાય. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થા, જે આ સમાજ વ્યવસ્થા જે આપણે વ્યવહારમાં રોજિંદા રીતે આપણે જે જોઈ શકીએ છીએ શહેરોમાં, ગામડાઓમાં, તેના કરતાં તેની સમાજ વ્યવસ્થા થોડી અલગ છે. તે આપણી સમાજ વ્યવસ્થાથી થોડો દૂર રહેલો સમાજ છે. તો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજાની સાથે જોડાયેલા છે. હવે તમને કબીલાઈ શબ્દ ઉપરથી યાદ આવશે કે ગયા વર્ષે તમે ધોરણ 6માં અભ્યાસ કરતા હતા, એમાં એક પાઠમાં આ કબીલાઈ કે 2 પ્રકારના એક વર્ગ હતા, જેમાં એક એવો વર્ગ જે સુધરેલો, જે આજે આપણે વનવાસીને વિચરતી જાતિ જે કહીએ છીએ તે પ્રકારમાં તે ગણી શકાય કે તે કબીલાનો એક મુખ્ય માણસ રહેતો હોય કબીલામાં. ત્યાં એના ઘર દ્વારા એ મુખ્ય વ્યક્તિ તરીકે ઓળખતા હોય લોકો બધા. એના ઘર આગળથી
પશુપાલનનો વ્યવસાય, ખેતીનો વ્યવસાય તેમજ અનાજનું ઉત્પાદન થયા પછી તેને કેવી રીતે લણણી કાપડી બજાર સુધી પહોંચાડવું તેમજ દરેક પ્રવૃત્તિમાં તે મુખ્ય રીતે ભાગ ભજવતું. તો આ રીતે કબીલાના પ્રથાથી એકબીજાની સાથે આ જોડાયેલા છે. તેઓ શિકારી, સંગ્રહખોર, પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. ગયા વર્ષે તમે એ પાઠમાં આ જ વસ્તુ છે તે શિકારી તરીકે કામ કરવા જતા. સંગ્રહ અનાજનું, કેમ કે બજાર માર્કેટમાં વેચવા જાય ને એમાંથી પૈસા મેળવે ત્યાં સુધીની એટલી બધી પણ પરિસ્થિતિ નહોતી. તો એનો અનાજનો સંગ્રહ કરવો, પશુપાલક તરીકે, આમ ખેતીને આ રીતે પોતાનું જીવન આ લોકો જીવતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી અથવા તો વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે જ પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. સામૂહિક રીતે જ આ લોકો રહેતા ને એ પ્રકારે સમૂહમાં જીવન જીવતા અને પોતાની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાના સિદ્ધાંતને જોડાઈને જ કાર્યો કરતા. જુદા જુદા સમુદાયોમાં સામાજિક પણ સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલોમાં, પહાડો, રણ કે દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા. જંગલોમાં રહે, પહાડી ક્ષેત્રમાં રહે, રણ વિસ્તારમાં, દુર્ગમ વિસ્તારો કે જ્યાં વાહનોનું હેરફેર અવરજવર પણ વધુ શક્ય ન હોય એવા બધા વિસ્તારોમાં રહેતા. કેટલીક વાર તો તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ કરવો પડતો હતો તેમની સામે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. આમ છતાં આ જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા અને પોતાની સંસ્કૃતિને પણ ટકાવી રાખી, બચાવી રાખી. બીજા તેમના કરતાં શક્તિશાળી એવા સમાજની સામે સંઘર્ષ કરીને પણ પોતાની સંસ્કૃતિ આ લોકો સાચવી રાખી અને ટકાવી રાખી. આ જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતો. તે પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજાના ઉપર નિર્ભર રહેતો. સંઘર્ષ અને નિર્ભયતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું. એટલે કે સંઘર્ષમાં તેમજ નિર્ભયતાને કારણે પોતે સમાજમાં ધીરે ધીરે તેમના સમાજમાં આ બધી સંઘર્ષના કારણે તેમજ નિર્ભય બનવા માટે તેમના સંબંધને કારણે તેમના સમાજમાં પણ ધીરે ધીરે થોડા પરિવર્તનો આવતા ગયા. વનવાસી અને વિચરતી જાતિના લોકો તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. અગાઉ તમે રાજા મહારાજાઓ તેમજ તેના રાજ્યો વિશેની માહિતી જોયું હોય કે હ્યુએત્સાંગ, આ બધા ચીની મુસાફરો જે આપણા દેશમાં આવતા તેમજ બીજા બધા ઘણા મુસાફરો, ઇતિહાસકારો ઘણા બધા રાજ્ય વિશે, રાજાઓ વિશે, તેમના શાસન વિશે ઇતિહાસોમાં કે તેમની નોંધમાં, ડાયરીઓમાં ને બધામાં લેખ લખેલા છે, જેના આધારે આપણે માહિતી મેળવી શકીએ છીએ વધુ. જ્યારે આ વનવાસી અને વિચરતી પ્રજાતિ વિશે બહુ ઓછી જાણકારી છે આપણી પાસે. કેટલાક અપવાદોને બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. લેખિત દસ્તાવેજો અહીં વધુ આ લોકો માટેના નથી, પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા
પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. એટલે કે વર્તમાન ઇતિહાસકારો આવા જનજાતિને લખવા માટે આ મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. ભારતમાં મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો હતો. કેટલીક જનજાતિઓ ખૂબ જ શક્તિશાળી હોય મોટા પ્રદેશો ઉપર નિયંત્રણ ધરાવતી હતી. ખૂબ શક્તિશાળી એવી મોટી જનજાતિઓ ઘણા બધા વિસ્તાર ઉપર એટલે કે મોટા પ્રદેશો પર પોતે નિયંત્રણ રાખતી હતી. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. જનજાતિમાંથી આવનાર વ્યક્તિને અકબરે મનસાબદાર બનાવ્યા. મોગલો પહેલાં મુલતાન અને સિંઘમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું અધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ એ સૌથી વધુ શક્તિશાળી જાતિ હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો પણ આ જનજાતિમાં ધરાવતા હતા. નાના નાના કુળોમાં વિભાજિત થતી હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ પણ એ વિસ્તારમાં મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર અને પૂર્વ ભાગમાં એટલે કે ભારતમાં ઉત્તર તરફ જતા પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય એટલે કે ઉત્તરે પૂર્વ તરફ જતા નાગા, કુકી, મિઝો, અહોમ જેવી અન્ય જનજાતિઓનું પ્રભુત્વ છે. આ રીતે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદી નામે ઓળખાતી જનજાતિઓ ભારતમાં જોવા મળે છે. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી તો ચેર સરદારોનું આધિપત્ય હતું. એટલે કે બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારો હતા. તેમનું આધિપત્ય 12મી સદી સુધી હતું. જે ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસી અને ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા. પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. પરાજિત તો કર્યા પણ સંપૂર્ણ પોતાને આધીન ન બનાવી શક્યા. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કર્યા અને તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યા. આ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ કે જે મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ તેમજ બીજી કેટલીય જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓ લોકો મોટી સંખ્યામાં વસતા હતા. જનજાતિઓના લોકો ભીલ પણ આ જનજાતિઓમાં સૌથી અગત્યના ગણાતા હતા. ભીલ એ પણ એક જનજાતિ જ છે જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તો તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. ઘણા લોકો ખેડૂત તરીકે તેમજ ઘણા જમીનદારો તરીકે સ્થાયી થયા.
જો કે કેટલાક ભીલ કુળ શિકાર માટે અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા. એટલે ભીલ કુળના લોકો કેટલાક શિકાર કરવા માટે તેમજ અન્નનો સંગ્રહ કરવા માટે જોડાયેલા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. એટલે કે આરાસુરના ડાંગથી શરૂ કરી અને પૂર્વ તરફની પટ્ટી એટલે પૂર્વ તરફના વિસ્તારોમાં જનજાતિઓ લગભગ 4 સદીથી પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા, પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ ને અત્યારે પણ સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે પણ પોતે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. એટલે કે આધુનિક સમાજમાં, આધુનિક સમયમાં, આજના સમયમાં પોતે પણ પોતાના જીવનનું તે રીતે પ્રગતિ કરી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે આ પોતાની જનજાતિ, તેની સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાને પણ સાથે સાથે ટકાવી રહ્યા છે, સાચવી રહ્યા છે. વિચરતી અને વિમુક્ત જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓને સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા. વિચરતી જાતિ, વિમુક્ત, ફરતી, દૂર દૂર સુધી ફરતા રહેતા હતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. પશુપાલન ઉપર જ તેમનું જીવન આધારિત હતું. પશુપાલનના વ્યવસાયમાં જ તેઓ જીવન પોતાનો નિર્વાહ કરતા હતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, જે લોકો સ્થાયી ખેડૂતો છે કે ચોક્કસ જગ્યાએ રહી વસવાટ કરીને ખેતી કરે છે, તેમની પાસેથી અનાજ, કપડાં, વાસણ તેમજ અન્ય ચીજ વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનું વિનિમય પણ કરતા. તેમની પાસેથી જરૂરિયાતની વસ્તુઓ લે અને તે લોકોને ઊન આપે, ઘી આપે, પશુપાલન દ્વારા તેમના પશુઓમાંથી મળતું. આ રીતે બીજી બધી ચીજ વસ્તુઓ એમને આપે ને એમના જરૂરિયાતની વસ્તુઓ પેલા લોકો પાસેથી આ ખરીદતા. આમ કેટલીક વિચરતી જાતિઓ તો જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજ વસ્તુઓને લઈ જવા માટે, એટલે કે ખરીદી કરવા માટે કાં તો વેચાણ કરવા માટે પણ આ ઉપયોગમાં લેતા હતા. ખરીદ વેચાણ કરતી હતી કેટલીક જાતિઓ, જેમાં આપણે એક જોઈએ તો વણઝારા. ભારત અને ગુજરાતના સંદર્ભમાં વણઝારા જાતિ વિશે આપણે જોઈએ. આ એ જ પ્રકારની વિચરતી વિમુક્ત જાતિમાં છે. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા એ સૌથી અગત્યના હતા. અહીંયા બાજુમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે જે તમે જોઈ શકો છો. તેમાં વણઝારાની પોઠ જ છે. સળંગ બધા પશુઓ પર આખું ગાડું તેની સાથે બાંધેલું છે, જોડાયેલું છે, જોતરેલું, અને તેની અંદર માલ સામાન ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય. આ વણઝારાઓનો તેમનો સમૂહ, જેને ટાંડા કહેવાતો હતો, ટાંડા, અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓને લાવવા માટે તેમજ લઈ જવા માટે આ લોકોનો ઉપયોગ કરતા હતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જવાનો તેમના કાર્યમાં ઉલ્લેખ કરેલો છે. એટલે કે બાદશાહ જહાંગીરના સમયમાં પણ તેમના કાર્યોની અંદર આ બાબતનો પણ ઉલ્લેખ છે, જેનાથી આપણે સમજી શકીએ છીએ કે એ સમયે તે પણ વણઝારાનો ઉપયોગ કરતા હતા, જેના દ્વારા ચીજ વસ્તુઓને લાવવા અને લઈ જવા માટે ઉપયોગ કરતા. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન, જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તે સમય દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા, જે લાઇનસર સળંગ બધા બળદો એક પછી એક નીકળ્યા હોય તો આ રીતે બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન, યુદ્ધ સમયગાળા દરમિયાન પોતાની સેનાને
ખાવા પીવા માટે જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે આ બોટનો ઉપયોગ કરતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની એક કડી હતી, એટલે કે ભારતને દુનિયા સાથે જોડી રાખતા હતા. તેમના દ્વારા ઘણી બધી બાબતની આપણને મદદ મળતી હતી. આમ મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી હતી, વણઝારા દ્વારા, અને ભારતમાંથી બહાર જતી હતી. જો આ એક પ્રકારનો આપણો પરિવહનનો માર્ગ હતો, જેના દ્વારા આપણે વિશ્વના દેશો સાથે જોડાયેલા હતા. બીજી એક જાતિ છે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. એટલે કે ઘેટા બકરા, ઘોડા, બળદ વગેરેના વેપાર પણ કરતા હતા. તેઓ વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામેથી બીજે ગામ જઈને જાતે બનાવેલી ચીજવસ્તુઓ જેવી કે દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વગેરે વેચતા પણ હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં તો કાંગસિયા, મોડવાનો પણ સમાવેશ થતો હતો. આ બધી જાતિ પણ એમાં ગણાતી, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનની ચીજવસ્તુઓનો વેપાર માટે જોડાયેલી હતી. કેટલીક વિચરતી જાતિઓ તો નટ, બજાણિયાઓનો પણ સમાવેશ થતો હતો, અને આ નટ બજાણિયાઓ વિભિન્ન અંગ કસરતો કરી અને લોકોનું મનોરંજન કરતા હતા, જેનાથી તેઓ પોતાનું જીવન પૂર્ણ કરતા. તેમજ ગુજરાતમાં તો વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી અનેક વિચરતી વિમુક્ત જાતિઓ આપણને જોવા મળે છે. આમ વિચરતી અને વિમુક્ત જાતિઓ ભારતમાં અને ગુજરાતમાં કેવી હતી અને તેનું શું કાર્ય કરતી હતી અને કયા નામે તે કઈ જગ્યાએ ઓળખાતા હતા, તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જનજાતિઓમાં આવેલ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન જેનો અભ્યાસ આપણે આવતા બીજા લેક્ચરમાં કરીશું. તો તમે આ પાઠને શાંતિથી સારી રીતે એકવાર રીડ પણ કરજો, અને તેમાંથી જે જાતિઓ વિશેની સમજ મેળવી તે વધુ સમજ પાકી થાય તે રીતેના પ્રયત્નો કરજો, તેને સમજવાનો પણ પ્રયત્ન કરજો. થેન્ક યુ.